मैया को मत बचाना। क्या चिल्ला ले। ऊपर रखा है ऊपर કાકા ખાસું મોટો જંગલ હોય કાં તો એટલે હવે તો બહુ ભૂંડ આવે છે. ભૂંડ ના સિંહ ના વાઘ ના બહુ બધું આવે. આવે રસોઈ આવે રસોઈ રસોઈ આવે રસોઈ આવે છે હા સીતાય આવે હા, ખાસું મોટું હોય હું તો સીતાય આવે ને વાઘે આવે ને ચીતા આવે ઓય હા હવે તો બકરું હા હા કાળુભાઈ બોલો લ્યા યાર માં જોડી હાલ કશું હોય ને પૈસા માં જોડી યાર અને તમે વ્યાજ તમને વ્યાજ ના પૈસા બધું અંગાત મળી જાય યાર હાલ પૈસા હા નહીં મારા જોડે એ બધું પાકમાં નુકસાન થયું મારે યાર એવું હે હું તો ખેતરમાં હોઉં પેલા નદી વાળા લ્યા યાર હાલ નહીં મારા જોડી શક એટલે યાર નહીં મારા જોડી પૈસા યાર નહીં મળે તમારે થાય એ કરી લેવાનું બરોબર એક રૂપિયો મળશે નહીં તમારે તાકાત નથી નદી આવી જશે હું નદી બી આવ્યું નદી વાળા ખેતરમાં તમારે થાય એ કરી લે જે કરું એ કરી લે રૂપિયો મળશે નહીં તમે બરોબર સારું તમે તારે આવી જજો બીક મને લાગતી જ નહીં તમારી બીક આવી જજે જોડો આ નદી વેળામાં જ છીએ અમે ખાલી તારું લોકેશન હાલ કઈ જગ્યાએ હોય રહ્યો હા જો નહીં લોકેશન આલ્યું તો તને મહી નાખ્યા પૈસા લઈને જઈએ ગમે તે થા આજ પૂરો જ કરી દેવાનો અહીં હોય તું ગમે તે હોય કારણ તું જે હોય કારણ કહી દે હા તો અમે આવીએ જ છીએ તું ખાલી ઉભો રે ઘણી વાર ભત્રીજા બોલો કાકા આ ફોન કાપી દીધો અને કાપી દીધો વૈકણ ચોકસ છે હા ઉપાડતો નહીં હા? શોધવો પડશે એને અરે ઓધી ના છે આટલામાં ચોકસ છે લેવો આ પૈસા ને પૈસા બધું લઈ જ લેવાનું અહીં અરે બોલવાનું તો બોલી ગયો હું મારા કાકો ભત્રીજો છે ને અરે બહુ ખરાબ માણસ છે આખા ગામમાં મારું થયું તો અરે પેલા એ મને વધી સંતાવા જેવા જેવા વધી પેલો જાય હેરો જ છે ને ઓ ધોળ હું તો ધોળી કહેતો નહીં ધોળ લે આ હોય તો પડે એવું જો કુદેવું બુદેવું નહીં પકડ તું હું ફરીને આવું જલ્દી પકડ એ હા કાકા આવો પકડ છું મારા હારા પહાડ આવી લે અવાજ તો આવો મને આજ માર્યા વગર મિલશે ને મને જતો રહેવા દે બાપા કાકા તો જોઈ આવ્યો જલ્દી ઉઠો મોહમ્મદ જોયો છે ને એ બાજુ તમે જોઈ લો જલ્દી હું આવું ઘરવાળો મદારી યારો મદારી તારી મારું જબ્બર હલવાને પેલા પાછળ મારે હવે નદી પાર કરવી પડશે ચંપલ તો મૂકવો જ પડશે મારે એટલે કાકા પોણી આવી ગયો ને ચપ્પલ ને બપ્પલ આરે હોય તો ગાંધી જો લાગે અંદર જ જો આમથી બરાબર બૂટ કાઢ દો એ બૂટ કાઢવા નહીં મને તું તેડી લેવો પડશે તમારે નહીં આવું તમે હોય કરી દો ના ઉભો રે અરે વાય અરે તમારે અહીંયા શું હતા કાકા વાય મારા પૈસા લેવાના આવી જઈ ઉભો કોટા બોટા વાગે મને તો પગોમ
મને લઈ જા મારા આપવાનું જ છે જો હળો તાર. જો પાતો નહીં લે લે કાકા પકડે લ્યા. પકા હો પટાઈ દેવાનું એનું મર્ડર જ કરી બહુ દેવાનું ધોળાય મને આજ પૂરો જ કરી દેવો. પૈસા તેલ લેવા જવાનું પટાઈ જ દેવું આજે. લઈ લો એને લઈ લો હેલો ઉઠાવો હેડ જે તું હેડ બહુ ધોળાયા. પકડજો ને દોડાય હાથ મારવો જ છે આજ લઈ લે લાય લે પૈસા લેવાના છે અમાર ઉભો થા તું નાટક કરવા માંડ્યું લે કાકા વને કોક થયું ગયું. કશું ના થયું હોય પૈસા લાય લે કોઈ હગી જામ લે કાકા વને કોક ગીધામ તો થઈ હોય ગયું. નહીં. મને ઉભો કરો કોક થઈ ગયું. કરજો પૈસા ઉભો. પૈસા તેલ લેવા જાય મરી બરી જા તો હું થયું ભત્રીજા સવાસ બવાસ નહીં રહેતો આરે તો. લે. આમાં લાગે પાઇપ વાગી ગઈ પાઇપ યારી. વાગી લોખંડની લોખંડની પાઇપ વાગી ગયો. એ મરી જે ગયો આ તો, આ તો ઉઠાવો ને. મરી ગયો. ઓને ઊંઘાડ પેલા ઊંઘાડ શું કરશું હવે? હવે હારું હોય તો પોલીસ ને બોલીસ આવશે એક કોણ કરીએ શું કરશું? નદીમ નાખી દે તે આગળ જતો રે એમ લાગશે કે નદીમ પડીને લેવાનો મરી લઈ લો તમે. એમ કરો મને હું ગભા કરી લઉં ભર. હા હું ધોકા બોકાઈ નાખી દઉં ધોકા બોકાઈ હળો નદીમાં જ નાહી દીધી આપણે. નાખી દે ઓય ભત્રીજા હોય નાખી દે ઓય ખેતરમાં જઈને આ કોમ કામ કર્યું મશીન પછી બંધ કરવું હોય સંપર્ક કાઢવા દે હલવાઈ રહી હોય ના કરતો ઓલિયા તારી ઓલિયા તારે ચૂપ પડ્યો જીવક મરી ગયો અરે આ તારી મરી ગયો આ તો બહુ કરશું કોક કરવું પડશે હવે હા નોર્મલ છે આ તો હું એકલો આવ્યો હું એકલ અલ્યા ચેહી લે અલ્યા ચોકુ દેખાય બંધુ અલ્યા કોણ અલ્યા મારો બેટો અલ્યા કોણ ઊંઘ્યું અલ્યા અલ્યા કોણ અલ્યા ભાઈ એ ભાઈ ઉભો રે અલ્યા પાછો આય અલ્યા ચો જઈ લે ઓય અલ્યા પાછો આય અલ્યા આ કોણ અલ્યા મન જોવા દેજી અલ્યા મારા બેટો ક્યાં મૂક્યો અલે ભાઈ પાછો અલ્યા પાછો આય એ મરી ગયો હો ના ડે શું થયું આ ભાઈને આ જોડો બોલે છે હું બહાર કાઢું પણ તમે પાડી ગયા એટલે હું દોડ્યો અલ્યા મરી ગયો નહીં જીવો હા હા હું તો નહીં હતું અલ્યા ના ભાઈ હું તો ના હતું ઓમાય કહીએ અલ્યા ના હો બહાર કાઢાવો તા તમે પડશે કાકા નહીં ઉપર તો યાર વતન ફૂલો હો આનો તો અલ્યા ઉપર છે ભરે હું ઉપાડ દઉં એકલો ઉપાડ દઉં અલ્યા જબરજસ્ત કાકા ઉપાડો ગભા તમે કાકા કાકા ગભા બસ હવે ફોન કરો અરે કાકા હા તમે આ કોણ ખોરતા હતા અલ્યા હું તો પેલી સાઈડ બકરો ચાલતો હતો અને પોઈ પીવા આવ્યો તો ભાઈ કા કોણ પીવા હતા એમ ઓવા બીજું તો કોઈ જોયું નહીં ને ના તું કોણ હે હું તો વાયકણ ખેતર વાયું હે તો પોણી વાળી તું તે મશીન બંધ કરવા હેડ્યો તો હા ભાઈ કોણ ભાઈ ખબર નહીં બહારનું કોક લાગે યાર આ તો ભાડે મૂકું બહાર કાઢું એટલે તમે પાડી જાય એટલે મને મામા બીજું કોક પાડી ગયો એટલે ધોળે હું તો યાર આ ઇલાકામાં તો હું કાયમ રખડું હોય કા તો તમે પાડ્યા છો ને મારતા ના હું તો પેલી સાઈડ હતો બકરો ચારતો હતો તો આપણે કોક ને જોણ કરવી પડે યાર આજે આ પાર્કા માણસ લાશ આપણે બહાર કાઢીએ પણ સીઆઈડી માં ફોન કરવો પડશે આ મારે કરો તા ને તમે ફોન માર જોડે ફોન ના હોય હું ખેતરમાં આવે બારોબાર હું કરશું ગયો ફોને
હા રે ફોન સીઆઈડી ફોન કરું હું. કરો તમે ફોન કરો ભાઈને શ્વાસ નહીં હેઠતું યાર કરશું ગયો હલો હા સાહેબ આ એક ભાઈ વાયકા મરી ગયો નદીમાં લાશ મળી એમ કયો નદી લાશ મળી વાયકા હા તમે ઇલાકામાં આવી જાઓ આ પેલો જંગલ વાળો ઇલાકો હોય એકર આવી જાઓ સાહેબ અને આ વાયકા નદી જાય નદીના વચ્ચે મરી ગયો હા તમે જલ્દી આવો આવો તમે આવો સાહેબ હા પાંડેલો લોકેશન છે મકાનનું હોય બતાવો આ રહ્યું જો હા હા એ જ લાગે લોકેશન ઓમ આ બાદ બતાવે આગળ જ છે સાહેબ બોર વેણવાનો પૂરવાળી બોલ પડી હોય આયા છે વધવા લોકેશન ની વાત કર ને પછી સાહેબ પેલો લાકડો એટલે લાકડા નહીં જવાનું તો સાહેબ પેલા બે ફોન આવ્યો લોકેશન એર્યું આપણું હેલો એક જ કોણ આવ્યું કોણ આવ્યું સાહેબ આવડે મોટી માછલી માછલી નહીં આ માછલી આ માછલી ચોય બાલુ કે તને ખોટું લાયા મેં ભૂર્યા બોલ્યા કર પાંડે મિશ્રા તમે બે જણા વાને ચેક કરી જો લાસ્ટમાં ચેક કરજો ભરત બધા કે જય અલ્યા ઠાકલી કોઠે ઇસ્લામ એમ્બ્યુલન્સ ને ફોન કરો સર એમ્બ્યુલન્સ ને ફોન કરો ભરત બધા કે ડેડ જય માથા પર વાગ્યું છે પાછળ એના ભાગે ઓનો ફોરેન્સિક લેબ લેજો પાછલા ભાગે ઘા પડેલા વાહ અને અહીંયા કંઈક માથા પાછળ કોઈ આડી જ નતો ને કંઈક વાગેલું અહીંયા બી માથામાં સાહેબ લાશ અમે જ બહાર કાઢી સાહેબ અમે જ ગાધી તમે બે જણા બીજું કોઈ કોઠે સ્ટોપ કોઈ નહીં આડ્યું દેખો સાહેબ તો પૂછાઈ જા લાસ્ટમાં ઠેકાણું કરી અમે ગાડી આવી આપણી હા ગાડી લેજો પોસ્ટમાર્ટમ માટે લેજો હો આવાના આવા કેટલા આવી અમાર તું તો સાહેબ ખોડી ખોડી ભેગા કરે આવો અમને મારે એટલે એને નહીં મારે લે ટકો નહીં મારે એ હમુ પકડા લે ઓય તમે લાસ્ટ વખત જોઈ હતી સાહેબ વાયકા પોણી વચ્ચે વચ જા રહી है ઓય બધું ઊંચું કરી દે પેન બેન એ તને ખબર નહીં પડતી ઓય ઊભું થઈ જા અલે ઊભું રે લે सर चलो અલ્યા मेरे पीछे पीछे चलो भारत मजा के जय જવું તો પડો તો અમારે જવું તો પડો તો તમે કરો કેટલા હતી એ તો બારો જગ્યા બતાવું સાહેબ તમોલ બાર 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 ભાઈ તમે સાહેબ જગ્યા બતાવું बार बार અલે તું બહાર જા ને યાર बार बार બાર बार અરે આ સાહેબ માનતા નહીં સાહેબ માર માંગી એટલું साहेब આટલો થી લાસ્ટ साहेब આગળ साहेब આટલો આ રીજો આ બધું હું हाँ लोई लोई લોહી છે हाँ ओए बार बार લોહી ના હોય સાહેબ ખબર પડે ને તમારે લોહી તો તણાઈ ગયું હોય તમે અંદર ના અલે આવજો યાર આ પથરા રેજો એ આ રેજો લે પકડો મારો નહીં અડવું સાહેબ તમને ખબર પડતી નહીં લાગતી साहब તમે બહાર અરે કોમ કરતા યાર સાહેબ બાર બારો સીઆઈડી બાર, કોને બાર, ભરતી બાર. કરાય તમને ખબર પડે કે નહીં આ તે બહાર જતા રહો ભરતી કોને કરાય સાહેબ તમને જો આટલા પેલા ઓમાં આપણે પેલું લોહી મળી હતું આપણે हाँ તો ઈ કણ લાશ હશે એવું આપણે પેલું કરી દઉં પણ લાશ તો ફોરેન્સિક લેબ પોકાડી દીધી પણ તમે ઈ કણ કરતા હતા
હું ખેતરમાં જઈને પાણી વાળીને મશીન બંધ કરાવવા જતો હતો અને નહીં બંધ તું ઘેર જવું હવે ખાવા. ઓય પડે સાહેબ બસ લો માસલા વાળી ગભરી અને તું કરતો તો હવે હું બકરા ચારતો ને તો પાણી પીવા આવતો. બકરા ચાલે પાણી પીવા આવતો હતો એમ તો તા પેલો અમારો ફોન થયો તો એ ભાઈ પેલો જે મરી ગયો ને એનો તેમાં નંબર આ ભાઈનો બતાવતો હતો. હું તો ખેતરમાં જતો ને કે બાજુ હા પણ યાર એટલે એ મારો નીકળવા હતો. લાશ કાઢવા કોણ જોતો? હું તો જોતો તમારે ખુદ મોબાઈલ ના શું હોય તા ઉના તમે ઈકડ હતા એટલે તમારું નામ આવશે. તમારે આગળ પૂછપરછ માટે મોકલવાના નહીં અમારે. હું તો જવાન નહીં. તમે જે તમારે જવું જ પડશે નકર અમે જેલની સલાખો પાસે તમે મૂકી દઈશું. બરાબર ને? લાસ્ટ પોસ્ટમોર્ટમ માટે જવા દીધી અમે બરોબર એટલે આના જે મર્ડર થયું ને ભાઈનું એ ભાઈની બાજુમાં 2 નંબર બોલતા હતા વીઆઈ ના કાર્ડ વાળા અને એ 2 નંબર હાલ લોકેશન ઉપર જ છે. મોટા સાહેબ નો ફોન આવ્યો આ 2 ને પૂછપરછ માટે આગળ બકરો તો જો અને બકરા પેલો રે આજો આપડા ને આ 2 નંબર નો વધવાના એટલે આ 2 ને પૂછપરછ માટે આગળ લેવા પડશે. હા અને આપડા આજના સાહેબ નો ફોન આજે જ કીધું હો અમે આ બે ભાઈને મેં મોકલે આગળ સાહેબ ના જોડે લઈ જઈશું આપણે. તમારે આબાનું બરોબર. બકરાનું દૂધ પીવું માં તો એટલે આ બકરાનું દૂધ ના પીવાય હતા હેડ બકરા વાળી બાબુ વાત કહું હા બતાવજો તમારો ઓફિસર ગોડો ઓખું હોય ને તો શું હા હોય હાથ કયો કરી યાર એને એક્સિડન્ટ થયો ને વળગાડું બે વળગાડો હાથ કયો ભાઈ અમે તમારે વળગાડીશું. સાહેબ એટલે પૂછવું પડે યાર. ઓહો મન તો આ બેના જ ઉપર શક જાય કે આના બે તો નહીં બાબુ આના ફોન આવ્યો આ બેનો મોકલા પછી પૂછવા માટે હા ઉપાડજી ફોન પાડો. હું વાત કરી દા આઈસીબી પ્રતિમનો હા બોલો. હા મોકલું હાલ જ. સારું આ બેના ઉપર શક જાય રિમોટ પર લ્યો હમણાં એ મોકલું લે સર. સારું મોકલું. હા મિશ્રા આ બેને લઈને તું જજે હાલ જા. સારું સાધને મળતો નહીં એવો હલવો ફટાફટ હેડ તું ફટાફટ હેડ ઘેર જલ્દી હેડ ફટાફટ. 2 કેસ થઈ ગયા હા આપણા ઉપર ના ત્રીજો કેસ આપણા ઉપર માથા આવ્યો કાકા તમે બેંકમાં પૈસા આલવાનું બંધ કરો કાકા તમે આ બધા આ સીધા ફસવાના આપણે ઝપકી અલ્યા મને તો અડે જો મને ઓ ભાઈ વાલે એક સાથ હજાર બાપ ઓય હૈદરાબાદ બંધા આ બેને ભાડે તે જોય ના દેખાણા નહીં આયરા તો આટલામાં તો ચો ગમો ના હું હાલ જ આવ્યો ગમે તો સાહેબ નતા સાહેબ આગળ પૂછ્યાડો આગળ હેડો તાર દેખાય ને તો ફોન કરજે મોન 1.5 કલાક નું સાધન મળતું નહીં એવો કંટાળો હું જબરજસ્ત આપણે પૂછી દઈએ વાત ઓય હવે છે ઓય સાધન નું તો મને પૂછતા જ નહીં હોય. હું જ આ થેલી લઈને બે એવું કલાક નો સાધન નું પૂછતા નહીં અમે સીઆઈડી ફોટો બતાવો સાહેબ અમને જો તાર અમે ફોટો બતાવીએ એ ભાઈ તને દેખાય ને જોયેલો ને જોય આ વણે છો જોયો કે હાલ આવો તો હાલ જ હોય જોયો કઈ મકા છે એટલે ચોકન જો હાલ હમણાં અરે આ કોક વ્યાજે પૈસાની મર્ડર ની વાતો કરતા ન હોય અંદર જે હાલ જ સાંજે જા હાલ જ પકડું તો બસ થયું એવું સાહેબ તમે વૈકન ઉભા nejo વૈકન ઉભા nejo તમે વૈકન કહું ઉભા તો nejo એ કહેતા તો જો વૈકન ઓ ઉભા nejo સાહેબ તમે વૈકન ઉભા nejo જે આપણે જતા રહી હોય પાછળ થઈને આવવાની નીકળવાનું કરી જા આપણી ત્યારે પહોંચી આપણી વસ્તુ હોય કે કશી મળી નહીં પૈસા ને પૈસા બધું હોય પડ્યું હતું નીકળવાનું કરો ફટાફટ હોય કંદ જલ્દી તારે બાઇક લઈ લેજો જલ્દી જવા દે એ પાછા જલ્દી જવા દે છોકરો કોક જોઈ લો જલ્દી જવા દે એટલે આ બાઈક બાઇક ચાલુ થતું નહીં કાકા બાઇક કેવું રાખી ચાલુ નહીં થતું. અલે કાકા બાઈક ચાલુ થતું નહીં અલે કાકા બાઇક લઈને ઓમ જાઓ ઓમ પડે તું આ પડે બસ જીવો હું એ તો બતાવો અરે ભાઈ
નહીં કહું. કહેતા જો તું ઓયકન ઉભો રે ઓયકન ઉભો રે હું આવું કહેતા જો લે તું ઓયકન ઉભો રે ઓ સાહેબ અલે ઉભો રે હજી વાત જ્યાં પેલા. પેલા તું થઈ જા આગળ આગળ સાહેબ પેલા ઝડકાઓ મેં. અંદાજે ઉપર ચડાય છે તું અંદાજે બાઈક અંદાજે આપણે અંદાજ ઉપર જઈએ. અંદાજે જો ઉભો મૂકો આમ મળે ના શાક તો. જોવા દે સા બંદૂક બંદૂક બસ બંદૂક તો પડી રહી ઓફિસે અરે અરે સાહેબ છોડજો સાહેબ મારશો ને વાગશો ને અરે વાગા બે લે અલે અરે મુદ્રીમ છે બે લે ઓ બે હાર સાગું લો રે દેસી બાદ કોઈ આવી લે અરે પકડ જો મારો અલે કાકા પટાયા તમે તો આ ભાઈ રાજો એ મારો ઓફિસર તો લઈ લે સાહેબ એમનો લઈ તો લઈ લે લાવો લે જા લે અમે તો આપણું કર્યું મર્ડર કરે પૈસા પગલે અમે નહીં માર્યો સાહેબ તો અમે નહીં માર્યું સાહેબ કોને કીધું તમને કોને કીધું તમને આચવલ તમને કોને કીધું એમ કહેજો આમાં તો જેને કીધું એને તારો ઉધે ઇન્ફોર્મેશન આવી તમારે જો પ્રૂફ લાવો તો અમે તમને માર્યો હમણાં સાહેબ કરશો સાહેબ. માર્યા તો અમને જ છે સાહેબ. આ ભોરે ફોટો બતાવ ભોરે તને બતાવો ફોટો બતાવો સાહેબ, તું પગાર આવી ગયા હોય યાર પકડવા માટે. તો હું આ કોણ જોઈ લો આ કોણ આ તમે નહીં આ કોણ હા તો અમે જ છે પણ કોઈ ના આવ્યો તમે ફોટો સાહેબ ઉભા રહો. આગળ 30 પેલા કોકરે હવે તમારે એક જ થાપથી બધું આતું બોલશે પેલા ચેક નહીં છે છે ચેક નહીં કહી દઉં ફોન અમે જ માર્યો સાહેબ બોલી છે અમને જ મારી દઉં અમને હું હવે થશે ના તો ને તું તો બોલે અમે એમની નતો માર્યો એમને નહીં માર્યો અમારા હાથમાંથી- અમારા પૈસા ખાઈ ગયો 1.5 લાખ રૂપિયા વેચવા આલ્યા પૈસા કઈ દો તમે કાનૂન ના કે તમે કાનૂન ના હાથમાં જો લેવાનો આવતો તો કાનૂન ને કહેવા જવાનું પૈસા અમે આલ્યા ને કાનૂન ને આલ્યા હમણાં તમે જે શબ્દો એ કરજો કાનૂન નો બાનૂન અમે તો હાથમાં જ તમે રાખીએ કે જેલની અને અમે માર્યો નહીં સાહેબ. નહીં પણ તમારા પહોંચીની અરે વફળો કે સાહેબ અમે માર્યો નહીં સાહેબને મારી સાહેબ અમને સાહેબને મારી વફળતા નહીં તમે તમે બસ બધી વાત અમને જે સજા થાય તમે વપરાઈ દો અમે માર્યો નહીં એ સાહેબ. તમે અમે પહોંચી અમે અમે પકડી લઈ જતા હતા ને પાઇપ ઉપર ભરપાઈ મરી ગયું સાહેબ. જો મિત્રો અમે બસ ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો હો એટલે કોઈએ વ્યાજવા પૈસા લેવા નહીં અને કોઈને આવી રીતે કોઈના મર્ડર કરવા નહીં. આ તો ખાલી જસ્ટ વિડીયો બનાવ્યો ખાલી મનોરંજન માટે.